ભારતમાં પત્નીઓ દ્વારા પતિઓની હત્યા એક સામાન્ય બાબત બની રહી છે। છેલ્લા 5 વર્ષમાં 785 લોકોની તેમની પત્નીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે અથવા તેમની હત્યા કરાવવામાં આવી છે। આમાંથી 5 રાજ્યો એવા છે જ્યાં સૌથી વધુ પતિઓની હત્યા કરવામાં આવી છે અથવા હત્યા કરાવવામાં આવી છે। મધ્યપ્રદેશ 5મા સ્થાને છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં મધ્યપ્રદેશમાં 87 કેસ નોંધાયા છે। મહારાષ્ટ્ર ચોથા સ્થાને છે, છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રમાં આવા 100 કેસ નોંધાયા છે। રાજસ્થાનમાં પણ પત્નીઓના બેવફાઈના કારણે રમાતા લોહિયાર રમતના કિસ્સાઓ ઓછા નથી। અહીં પત્નીઓએ છેલ્લા 5 વર્ષમાં 138 પતિઓની હત્યા કરી છે। બિહાર રાજ્ય પણ ખૂબ જ કડવું છે। અહીં છેલ્લા 5 વર્ષમાં 186 પતિઓની હત્યા કરાવવામાં આવી છે અને પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ છે, જ્યાં મોટાભાગની પત્નીઓએ લગ્ન પછીના અફેરને કારણે તેમના પતિઓની હત્યા કરાવી છે। છેલ્લા 5 વર્ષમાં અહીં 275 પતિઓની હત્યા કરાવવામાં આવી છે। તમને શું લાગે છે કે દર વર્ષે આ કેસ કેમ વધી રહ્યા છે?